સુરતના રાંદેર વિસ્તારમાં 15 વર્ષ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેવી ઘટનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। પોતાના જ પિતાની ધાતકી હત્યા કરી ફરાર થઈ ગયેલા કળયુગી પુત્ર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। સુરતથી આશરે 1950 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક બિહારના એક ગામડામાંથી આરોપીની ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે। પિતાએ માત્ર કામ ધંધો કરવાનું કહેતા પુત્રએ આવેશમાં આવીને પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા। સુરતના રાંદેર પોલીસ મથકની ડાયરીમાં વર્ષ 2011 માં એક કરુણ હત્યાનો ગુનો નોંધાયો હતો। આરોપી ઇમરાન ઉર્ફ ગુડ્ડુ શેખ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતા મોહમ્મદ અતરાઉ રહેમાન શેખે તેને ટોક્યો હતો અને ઘરની બહાર નીકળી જા તેમ કહ્યું હતું। આ સાંભળતા જ ઉશ્કેરાયેલા ઇમરાને પિતા પર હુમલો કર્યો હતો અને રસોડામાં રહેલા રોટલી વણવાના ચીપિયા વડે પિતાના પેટ અને ગળાના ભાગે ધાતકી ઘા ચીકી તેમની હત્યા કરી નાખી હતી। આ દરમિયાન વચ્ચે પડેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચાડીને આરોપી ભાગી છૂટ્યો હતો। હત્યા બાદ આરોપી ઇમરાન સતત પોલીસને થાપ આપવા માટે ઠેકાણા બદલતો હતો। તે સુરતથી કોલકાતા જઈને છુપાયો હતો અને ત્યાંથી મુંબઈ પણ પહોંચ્યો હતો। મુંબઈની ગીચ ગણાતી ધારાવી ઝુંપડપટ્ટીમાં ઓળખ છુપાવીને તે કેટરસમાં મજૂરી કામ કરતો હતો। જોકે 15 વર્ષ સુધી કાયદાના હાથથી બચેલો રહેતો ઇમરાન અત્યારે રમજાન માસ હોવાથી પોતાના વતન બિહાર ગયો હતો, જે તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે 15 વર્ષથી ફરાર આરોપી બિહારમાં નેપાળ બોર્ડર પાસે આવેલા એડરાઈ રામપુરા ગામમાં છુપાયો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક બિહાર પહોંચી ફિલ્મી ઢબે આરોપીનો પીછો કર્યો હતો અને તેને દબોચી લીધો હતો। આશરે 2 દાયકા જેટલા સમય બાદ પિતાના હત્યારા પુત્રની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।